સૌ હરિહંતાણમ નમો લોહી સૌ સિદ્ધાણમ નમો લોહી સૌ આહિર્યાન નમો લોહી સૌ જયાનમ નમો લોહી સૌ ત્રિકાળવતી શ્રાવણમ ઓમકાર બિંદુ સંયુક્ત નિત્યમ જયંતી યોગિન કામદમ ઔષધો છે ઓંકારાય નમો નમઃ મંગળમ ભગવાન વિરો મંગળમ ગૌતમોની મંગળમ કુંકુંડારી ભુજેન્દ્રમોસુ મંગળમ નમઃ સમયસારાય સ્વાનુભૂત્યા ચકાસ્તે સ્વભાવાય ભવાય સર્વા વિભાવ નિદાતા સમયસાર નાટક કરુણ શુદ્ધિ દ્વાર એનો 98મો પદ છે. ये कौश है प्रत्याख्याय भविष्य कर्म समस्तम निरस्तमोह आत्मनि चैतन्य आत्मनि निष्कर्मणि नित्यम आत्मना वर्तते समस्तम इत्येव अपाश कर्मम त्रिकालिकम शुद्ध नयावलंबी विलीन मोहो रहितम विकारोचिन मात्रम आत्मानम अवलंबी. ધર્મની શ્રદ્ધા અને જ્ઞાન એનું હોય છે એની વાત છે. મૃષા મોહ કી પરાતિ થયેલી સાતે કર્મ ચેતના મેળી જ્ઞાન હોત હમ સમજીએ જીવ સદીવ ભિન્ન પરસેતી. ધર્મી એને કહીએ કે જેની શ્રદ્ધામાં મૃષા મોહથી પરણતી પહેલી અનાદિની રાગ દ્વેષ અને પુણ્યપાપના ભાવ એ જૂઠા મોહની પરણતી હતી. તેથી કર્મ ચેતના મેલી પુણ્ય ભાવ એ મોહની પરણતી હતી. હા, જૂઠી હતી. ક્યાંથી વસ્તુ પુણ્યનો ભાવ જેટલો દયા દાન વ્રત ભક્તિ પૂજા આદિ એ બધી કર્મ ચેતના હતી અને જૂઠી મોહની પરણતી હતી. સમજાય છે કાંઈ? ભગવાન આત્મા જ્ઞાન ને આનંદ સ્વરૂપી પ્રભુ એને ભૂલીને હું અનાદિ થયેલી મોહ જૂઠી રાગની ભાવ એ મોહનો ભાવ જૂઠો ભાવ એ પરણતી મોહની ફેલી હતી. એથી કર્મ ચેતના રાગમાં હું ચેતાઈ જતો હોય એ કર્મ ચેતના મેલી હતી. નહીં આ દયાદાન વ્રત ભક્તિના પરિણામ કે છે મેલા એમ કે છે. દુઃખ આવ્યું છે ને શનિ મહાદુઃખ માની શનિ હોય છે એ રાગ પણ છે કે દુઃખદાયક અને ચેતના કર્મની મેલ દશા છે. ભગવાન આત્મા તો આનંદ સ્વરૂપ જ્ઞાનની ખાણ આત્મા એમાંથી રાગ ક્યાંથી પ્રસરે એમ કે છે. નશા મોહથી પરણતી થયેલી એ રાગની દશા એ જૂઠી મોહની અવસ્થા હતી અને તેથી એ દયાદાન વ્રતાદિના પરિણામ જે હતા એ બધા મેલી કર્મ ચેતના હતી.
इतना विशेषणार्थी ने समझ नहीं। ज्ञान होत हम समझिए थी तो संज्ञा ज्ञान थता હું તો ચૈતન છું, જ્ઞાન છું, આનંદ છું, એમ ધર્મનું ભાન થતા જ્ઞાન હોત હમ સમજીએ થી જીવ સદૈવ ભીન પર છે એ મેલી રાગની ભાવ દશા એનાથી તો મારી દશા તદ્દન ભિન્ન થાય. બરાબર. સમજાણું કાંઈ માણસને વચ્ચે આંખનું લાગે ને અનાદિનો રસ ચડી ગયો છે ને, રાગનો રસ ચડી ગયો છે નાની. રાગ જ્ઞાની ચીજ એ છે કે ધર્મીને એમ થયું અરે મારી ચીજ તો આ મેરી રાગ મેરી ચીજ ધર્મ ચેતનાથી જુદી છે. એમ ભેદ જ્ઞાન થતા જ્ઞાન હોત હમ સમજી એથી જીવ સદૈવ ભિન્ન પર છે. પરણે કાળે રાગની પરિણતિથી ભગવાન આત્મા જુદો છે. આ બાઈની છોકરા કુટુંબ ધંધો એનાથી તો જુદો. ક્યાંય રહી ગયું? એ તો મુંબઈ રહ્યા, છોકરા મુંબઈ રહ્યા. અહીં તો અજ્ઞાનપણામાં રાગની પરિણતિ મોહની એ જુઠી હતી, મારી ચીજ નહોતી, પણ એમાં મેં માન્યું છું કે એ મારી દશા હતી, એ નિખ્યાત દશા હતી. બરાબર. જ્ઞાન હોત હમ સમજી હતી ધર્મ દશાનું ભાન થતા અરે આ આત્મા તો જ્ઞાન ચૈતન જોત જ્ઞાતા દશા છે એવું ભાન થતા જીવ સદીવ ટીકાવ ન્યાય ભાવ ભગવાન એ વર્તના દયા દાન પૂજાના ભાવથી ટીકાવ ભિન્ન થયે. સ્વામીજી આમાં તો ધર્મ બનાવે બધો, વ્રત પાળે, પૂજા કરે, ભક્તિ કરે, વાંચન કરે, બસ એ બધો ધર્મ. છે ને અનાદિની વાંચા કિલો અનાદિ. જ્ઞાનનું ભાન થતા એ રાજની દશાથી નિકાલ મારીથી જુદી છે એવું ભાન થતા જ્ઞાન ચેતના પ્રગતિ એને ધર્મ અને એને મોક્ષનો મહારાજ લોહા ચોપાય કેવો આત્મા છે એ વાત જીવયનાદિ સ્વરૂપમ કર્મ રહિત નિરુપાધિ અવિનાશી અચરણ સદા સુખમય શીલ સમાધિ. ભરતેશ વૈભવમાં એક ચર્ચા આવે છે ને ભાઈ, ભરતેશ વૈભવ છે ને ભરતેશ વાંચી લે કેટલું તો એમાં આવે છે ને ઓલી ભરતેશના દીકરાઓને ઓલાને નમિરાજ ઋષિ એના મામા બેની વચ્ચે ચર્ચા આવે છે. પછી નમિરાજ કે છે બીજા ઘર હતા પણ નમિરાજની બેન હતા ભરતની રહે અને છોકરાને પોતી કન્યા દેવા એને જ ભાણેજને કે આપતા
મંદિરાજ હતા, વિદ્યાધર રાજા હતા, અને એની બેન હતા ભરત અને વેરે, અને પોતાની દીકરી ભાણેજને દેવા આવ્યા હતા. અત્યારે છે ને આપણા અહીં છે ને અત્યારે રબારીમાં એટલે કિન્ના દેવા આવ્યા ને એની ચર્ચા થઈ. પછી ભરતે ચર્ચા જરી માંડી છોકરા આવી. છોકરાને કે અરે લડકાઓ, આ ભગવાનની ભક્તિ છે. ઋષભને ભગવાન આપણા બિરાજે છે, દાદા તીર્થંકર કેવડી છે, એમની પૂજા ભક્તિ કરીએ એ ધર્મ છે કે નહીં? એમ પૂછું છોકરાઓને. ભરત ચક્રવર્તીએ પોતાના છોકરાઓને ત્રણલોકના નાથ ભગવાન આપણા દાદા, મારા બાપ તારા દાદા, અને અત્યારે તીર્થંકર ધર્મના દાદા. દાદાજી કે છે ને તેથી એક એના કાકાજી ઈ કે આપણા દાદા ભગવાન એને પૂજા ભક્તિ ધર્મ થાય કે નહીં? છોકરા એમ કે ન થાય. ભરતેશ વૈભવ બહુ સરસ લખાણ છે. લખાણ વિદ્વાન છે તો સાધારણ માણસ અભિમાની છે. બનાવેલું એની બરાબર માન ન મળ્યું છે. પછી આવા નવા બધા એમાં એવું એ લીધું છે. ભરતે કહ્યું એના આ ત્રણલોકના નાથ તીર્થંકર જેને ઇન્દ્ર પૂજે ને આપણા તો પિતા, એની ભક્તિ કરતા ધર્મ થાય નહીં? ના બાપુજી, ધર્મ ન થાય. ભગવાનની ભક્તિથી ધર્મ ન થાય. શું થયું? આ કન્યા દેવા આવ્યા છે તારો મામો, એટલે એના પક્ષમાં ચડી ગયા. અરે બાપુજી શું કહો તમે? આ પિતાજી પહેલા તમે કહેતા હતા, હવે અત્યારે હું થયું? છોકરાઓ સામે માંડે છે. દરકાર કેવી છે એને બહુ બધી. આ તો સમજ સંચાલન સમજાનું કાંઈ અહીં તો કે છે. છોકરાઓ એમ કહ્યું પિતાજી આ પહેલે કહેતા ને અત્યારે કેમ ફરી ગયા? એના પણ શું આ શું થઈ ગયું છોકરાને? કે બધે કન્યા જેવા આવ્યા છે એના લોભમાં ભગવાનની ભક્તિને તું ધર્મ ન કે, તારા મામાના પક્ષમાં ચડી ગયો. અરે પિતાજી આ શું કહો? મેં કહેતા હતા કે ભગવાનની ભક્તિ તો રાજ છે, પૂરી છે. ત્રણલોકના નાથની ભક્તિ પણ પૂન છે, વ્યવહાર રત્ન તરીકે વ્યવહાર છે, વ્યવહાર રત્ન તરીકે હે છે, એમ તમે કહેતા હતા. છોકરાઓ વાહ બેટા વાહ. આ ઠેકાણા ન મળે, અહીંયા બાપને ઠેકાણા, છોકરાને ઠેકાણે ક્યાંથી લાવવા? સમજાણું કાંઈ? ભીખાભાઈ ની હીરાભાઈ વચ્ચે ફેર હોય પણ આ તો બીજા સાધારણ. ભીખાભાઈ થી તો હીરોભાઈ ચડી જાય. આ કે છે એની ધામ છે. હા વાહ બેટા વાહ, વાત તો સાચી પાડી છે. પણ અમને તો પહેલી તારીખ પરીક્ષા લેતા હતા. તારો મામો આવ્યા એને રસ્તે તું ચડી ગયો છો ત્યાંથી કઈ? પિતાજી આપ કહેતા હતા ને વ્યવહાર રત્ન કરી તો પરાકી છે, એ છે એ ધર્મ નહીં. એને કહેતા હતા ને વળ્યા હું થઈ ગયું. કોઈ એવા તો છોકરા હતા તો બલનજી, અહીં તો છોકરાઓને ઠેકાણા, એના બાપને ઠેકાણા મળે, છોકરાને કેમ ચલાવવા?
અહીં તો આત્માનું શરણ ભેગા ના આવે છે. શું આવે જીવ શરણ એટલે ઈશ્વર છે આત્મા, એમ કે ઈશ્વર છે એટલે એને બીજાનું કોઈનું શરણ નથી, એમ કે ભગવાન આત્મા ત્રણલોકના નાથ તીર્થંકર નું પણ ભગવાન આત્માને શરણ નથી. બરાબર સમજાણું કાંઈ? જીવ અનાદિ સ્વરૂપ મન કર્મ રહિત નિરૂપાધી અવિનાશી અશરણ સદા સુખમય સિદ્ધ સમાધિ. भगवान तो आत्मा जूठा मोह का उदय फैल रहा था, एने लઈને હતું. હવે તો हमारा स्वरूप तो चैतन्य है. हमें तो जगतना साक्षी सूर्य છીએ. ચૈતન્ય સૂર્ય અમે છીએ, એમ કે કન્યા જ્ઞાન થતા ધર્મી એમ જાણે અને માને જીવ અનાદિ સ્વરૂપમાં મારું સ્વરૂપ તો અનાદિ છે. નવું થયું સચ્ચિદાનંદ પ્રભુ અવિનાશી અનાદિ છે. અનાદિ સ્વરૂપ મમ કર્મ વળી મારું સ્વરૂપ ને સ્વરૂપ મારી પણ સમજાવવું કેવી રીતે? હું પોતે જ અનાદિ છું, મારું સ્વરૂપ અનાદિ. વિકાર ફિકાર ને ફરી ફરી મારામાં છે. આ સમ્યક જ્ઞાન થતા આમ ભાન હોય છે. ભલે ગ્રસ્તાશ્રમમાં હો, સખનના રાજમાં દેખાય છે નહીં. એમાં ધર્મી તો પોતાનું અનાદિ સ્વરૂપ છે. કર્મ રહિત નિરૂપાધિ છે. કર્મ છે જ નહીં એમાં. અરે રાગ પણ જેમાં નથી, એવો હું છું. શુદ્ધ છું. નિરૂપાધિ એવું છે ને, નિરૂપાધિ ચૈતન્ય સ્વભાવ શુદ્ધ. રાગની ઉપાધિ વિનાની મારી છે. બીજી તો ઉપાધિ કઈ નહીં, પણ રાગ વિકલ્પ છે એ ઉપાધિ વિનાનો છું. સમજાય છે? જો આ ધર્મી સમ્યક દ્રષ્ટિ ધર્મની પહેલી સીધી વાવો આમ આત્માને જાણે અનુભવે ત્યારે એને સમજીથી તો આ તો હજી ગ્રસ્તાશ્રમની વાત આવે. સાધુ કહે કે તનફાના અવિનાશી છું. ભગવાન સત છે, તેનો નાશ કઈ રીતે હોય? અનાદિ અવિનાશી અને અશરણ છું, એટલે કે હું સ્વાધીન છું. કોઈનું મારે શરણ છે એવા હું નથી. શંકર ત્રિલોકનાથનું પણ મારે શરણ નથી, એમ કે આ ભક્તિ વાળાને આપવું પડે. ઓલા ભક્તિના કર્મમાં મોક્ષ માને ને ભગવાનની ભક્તિ કરો, શ્રીમદની ભક્તિ કરો, જાઓ તમારું કલ્યાણ થશે. પકડો એમને. અહીં કે ત્રણ લોકના નાથ તીર્થંકર ને પકડતો ધર્મ નથી. લે બરાબર, એ તો વિકલ્પ છે ને રાગ છે. આત્મા અશરણ છે, એને કોઈનું શરણ છે એમ છે. ઈશ્વર છે. એ તો ઈશ્વરને કોનું શરણ હોય? સમજાણું કાંઈ? બરાબર. હું તો અશરણ નામ કોઈનું મને શરણ હરિહંતા શરણમ સિદ્ધા શરણ, એ તો બધી વ્યવહારની વાતો છે. શરણ વિનાનો એટલે મારે કોઈનું શરણ નથી. સિદ્ધનોય મને શરણ નથી.
પોતે શરણ સ્વાધીન ને ઈશ્વર છે. સમજાણું કાંઈ? પ્રભુ એવી દ્રષ્ટિને સચ દ્રષ્ટિ કહેવામાં આવે. ભગવાનની ભક્તિ કરીશું, ભગવાનનું સ્મરણ કરીશું તો આપણને કલ્યાણ થઈ જશે. નિષ્ઠાદર્શી છે, જૈનને નહીં માનનારો છે, વિતરાગદેવને નહીં માનનારો છે. તેથી જૂના માણસ એટલે કડક હોય, કડક કરવી કે કડક કરડી શક્ય તો નહીં. હા, તો આત્મા પોતે અનાદિ આનંદ ઈશ્વર છે. ઈશ્વરને કોઈનું શરણ હોઈ શકે? સંજ્ઞા જ્ઞાનમાં આત્મા પૂર્ણાનંદનો નાથ, જેને આત્માને પરના શરણની બિલકુલ જરૂર, એવો હું પરની શરણના ધર્મની જરૂરિયાત વિનાનો છું એમ કે. બરાબર પ્રભુ. હા હા હા, નહીં મંગળીમાં એમ આવે હરિહંતા શરણમ સિદ્ધા શરણમ સાહુ શરણમ સેવઈ પનંતો ધમ્મો શરણ. મંગળી હવે મારે એવું તો વ્યવસાયની વાત છે. પરથી નાસ્તિક છે એવું જ એનું સ્વરૂપ છે. પરથી નાસ્તિક એ જ એનું સ્વરૂપ છે. ત્યારે વાસ્તવિક થાય. મને પરનું શરણ છે ત્યાં સુધી નાસ્તિક છે ખરેખર. પરણા શરણ પરણ વિનાનું ભગવાન ચૈતન્ય જ્યોત પ્રભુતાથી ભરેલો, પ્રભુતા શક્તિ છે ને, પ્રભુતાથી ભરેલો પરમેશ્વર. મારી બધી શક્તિઓ પરમેશ્વર છે, પરમ સામર્થ્ય વાળી છે, એને કોઈનું શરણ છે. આટલું સારી વાત જીવું નહીં. હા, મીઠા માણસ એ સચ વાત है. જેનો હોશિયારો છે ને ભિખારી, અને કઈ ભગવાનનો ટેકો હોય, માનો હોય, કઈક વાણી બાણી મળે તો મને ટેકો મળે, એવો એ આત્મા છે એમ કે. બરાબર. સમજાણું કાંઈ? सब तो जान दारा से बाहर निकाल. શરણ સદા ત્રિકાળ મારું સ્વરૂપથી અશરણ. કોઈની શરણ હોય તો હું રહું એવો હું છું. આત્મા આત્માની આસ્તિકતા, આસ્તિકતા કેવી છો ને, એ આત્મા જેવો છે પરના શરણ વિનાનો એમ માને તો એ પોતે આત્મા માન્યો કહેવાય. આત્માને પરનું આધાર મળે તો આત્મા ખીલે, એવો આત્મા છે જ નહીં. સમજ નહીં? હા, પોતાના સ્વભાવથી પૃથક જણાય એવો આત્મા છે. પરથી જણાય ને પરના આધારે જણાય એવી આત્માની ચીજ જ નથી. આત્મા એવો છે જ નહીં. સમજાણું કાંઈ? અવિનાશી અશરણ સદા સુખમય સિદ્ધ સમાધિ
સુખમય સિદ્ધ નિર્વિકલ્પ અને સિદ્ધ સમાન સુખમય શું વિકલ્પ વિનાનો દુઃખના વિકલ્પ વિનાનો અને સિદ્ધ સમાન સુખમય શું આ સમ્યક દર્શનમાં આ હોય છે સમ્યક જ્ઞાનમાં આ ચીજ માનતાનો હોય છે એમ માને ભગવાન આચાર નવ તત્વાચાર એમ નહીં ભાઈ છોકરા જ્યાં સુધી ચાલી ન શકે તો એને ચલણ ગાડી જોઈએ ને પહેલી લાકડે મૂકી રાખતા છોકરા પકડી રાખી અહીં તો કે છે ભગવાન આત્માને આધાર કોઈનો છે જ નહીં એવો આત્મા જ નથી હું ચલણ કરી છોકરો છોકરા હાલી શકે ને તો હાથ હાથ હાલીને હાલી શકતો ન હોય એને ટેકે પગે પહેલું કઈ જોવે કે નહીં શરણ પહેલું ફેલું કાંઈ નથી અહીં તો કે છે સદાય સ્વરના સ્વર્ણ વિનાનો ધમ वस्तु की बात है पुरुषार्थ तो पीछे है पर वस्तु ऐसी है આયમો નથી એને માટે કે છે તું પૂરણ શરણ સહિત છો પરનું શરણ તારે છે જ નહીં એવો આત્મા છે એવો આત્મા માને ત્યારે આત્મા માન્યો કહેવાય સમજાણું કાંઈ વાતો આ તો ઉત્તરાજના દરબારની વાત છે વાંચા તો છે હાય હાય પરમ શાંત રસલો એમાંથી કહે છે ને વચના અમૃત વિતરાગના પરમ શાંત રસલો ઔષધ જે ભવ રોગના પણ કાયર ને પ્રતિકૂળ સમજાણું કાંઈ કાયરો વીજળા જેવા એને આ પ્રતિકૂળ લાગી કે છે સમજાણું કાંઈ મોચનભાઈ હા તો એવી વાત છે રણે ચડ્યો રજપૂત છૂટે નહીં ભગવાન આત્મા શાંત ને આનંદનું રૂપ જેનું ત્રિકાળ છે એને પરનું શરણ હોય તો શકે એમ વસ્તુમાં છે એની એક એક શક્તિ ઈશ્વર શક્તિથી ભરેલી છે અનુશક્તિ છે ને આત્મામાં આમાં ઈશ્વર શક્તિ છે ને પ્રભુત્વ શક્તિ છે કે નહીં તો એક પ્રભુત્વ શક્તિ એવી અનંત એક એક શક્તિને પ્રભુત્વ નિમિત્ત છે તો દરેક શક્તિ ઈશ્વરતા સ્વભાવથી ભરેલી છે તો આ જયપુરના શિષ્યા કહેવાય જૂના માણસ એને આવું લાગે હું કર્યું અત્યારે ઉધી તારે શિષ્યા આ તો ખાનદાન માણસામાં છે ને મુખ હા હવે એની આત્મા કેવો ને કેવો છે એ વાતને એની સમજણમાં શ્રદ્ધામાં કરી દીધી સીધ સમાન મારું સુખ છે કે જેવું સિદ્ધને અતિન્દ્રિય આનંદ છે એવો જ અતિન્દ્રિય આનંદ નું નાથ હું પૂર્ણ છું પૂર્ણ જ છું શ્રદ્ધામાં તો દ્રવ્ય સ્વભાવની શ્રદ્ધા કરવી છે ને દરિયાઈ તો એ કહું છે રાજબાગ પર છે સમજાણું કાંઈ સુખમય સિદ્ધ સમાધિ આનંદમય
સીધ જેવી શાંતિ છે મને. સ્વભાવ તો સ્વભાવ એ હું આત્મા. એક સમયનો પર્યાય ને રાગી આત્મા. હા 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 એ આત્મા સાંભળો. મીંડું કીધું જે ઠંડા કરી માથે કલશ નો અર્થ બીજા નિગલંતુ કરું વિષ કરું ફલાની મમ ભુક્તિમ અંતરેણ એવ સંચિતયે અહમ અચલમ ચૈતનમ આત્મનમ આત્મહમ. સમ્યક દ્રષ્ટિ શ્રદ્ધાવાન આત્માની આસ્તિકતા માનનારાઓ, આત્મા આવો છે એમ માનનારો, જાણનારો, અનુભવનારો એ એમ જાણે છે કે મેં ટિકાળ કરણી સોન્યારા ઈદ વિલાસ પદ જગય ઉજયારા રાગ વિરોધ મોહ મમ નાઈ મેરું અવલંબન મુझ માઈ. દેખો આ કમિશન નાટક તો બહુ ઘેરી ઘેરી છે. તમારે ઘેરીએ છીએ પહેલે વાંચે કોણ? વાંચે તો પોતાની દ્રષ્ટિ પાછું મુજમે. મેં ત્રિકાળ કરણી સોન્યાળા. કરણી શબ્દ કર્મ રાગ. એક દયા દાન ભક્તાદિનો વિકલ્પ જે રાગની ક્રિયા એનાથી ત્રિકાળ કરણી સોન્યાળા. સમજાય છે કાંઈ? કેમ કે રાગની ક્રિયા છે તો પુણ્ય તત્વ છે, એ આશ્રવ તત્વ છે, અને ભગવાન તો વિનાયક તત્વ છે. તો એ રાગની ક્રિયાથી ત્રિકાળ ભિન્ન થઈ. બે એક થાય તો આશ્રવ ને આત્મા બે એક થાય તો બે તત્વો ભિન્ન રહેતા. એક તત્વ રહે નહીં. નવ ને નવ રૂપે રાખવા હોય તો જૂના વરસાદ નથી આવને દુકાળ પડે તો રાડ નાખી જાય માણસ. હે એ બાજુમાં છે ને કે મલકાપુરમાં દુકાળ 4-5 દિવસ આવ્યો છે. સપન્યાનો દુકાળ જોયો છે ને. સપનિયામાં હતો ને, સપનિયામાં 5-6 ઇંચ વરસાદ આવ્યો હતો એટલે ખર્ચું ફાંસલો દાણું માણું ખાઈને સપનિયામાં 10 વર્ષની મળતી જોયું હતું. જાય હું 50 ઉભી હોય આમ 5-5 સદી સુધી ખડનું સોનું ભરવા ગાય ઉપર ધાબો નાખી રોતો નગરે ગયા હતો. અને ગાયને 5-5 સદી આ તરણું પાણી પાય. હવે એ પાણી ભૂખા આ બધા આંસુ સુકાઈ ગયેલા આમ જોયા તો આ બધા આંસુ એવા આમ સુકાઈ ગયેલા. અનાજ તો હતું ઊંઘું 20 રૂપિયા ચોખા મણ મળતા. રંગું ના જણો ઊંઘું પણ આટલો બહુ ચોખા ઊંઘા હતા. બાજરો એને બધું આવું આમ ઊંઘું નહોતું પણ પૈસા નહોતા. ઘણા વર્ષે દુકાળ પડ્યો તો રાડ નાખી ગયા. પણ આ તારી પર્યાયમાં અનુષ્કાળથી દુકાળ પડ્યો એનું એમ સમજાય. એની વાત હાલે એ
હા હા હા, પર્યાયમાં અનાદિથી દુકાળ, એ આત્મા કોણ છે એનો અંકુરાનો અભાવ. હા હા પર્યાયમાં રાગને પોતાનું માનવું અને રાજથી કલ્યાણ માનવું એ દુકાળ છે. માર્ગ સર્વજ્ઞ નો છે, એટલે કે સર્વજ્ઞ સ્વભાવી ભગવાન આત્માનો છે. સર્વજ્ઞ થયા ક્યાંથી થયા? સર્વજ્ઞ સ્વભાવ વસ્તુ જ સર્વજ્ઞ સ્વભાવિક આત્મા. રાગ વાળી તો નથી, પણ અલ્પજ્ઞ રહે એવો એનો સ્વભાવ નથી. સમજાણું કાંઈ? શરીરના સંબંધમાં રહે ને રાગના સંબંધમાં રહે તો છે જ નહીં. પણ અલ્પજ્ઞપણે રહે એનો સ્વભાવ નથી. સમજાણું કાંઈ? આમ સર્વજ્ઞ ભગવાન છે એમ કેવું, પણ એ વસ્તુ પોતે સર્વજ્ઞ સ્વભાવી છે. એ સર્વજ્ઞ થઈને રહે એનો સ્વભાવ છે. રાગ થઈને અલ્પજ્ઞ થઈને રહી એનો સ્વભાવ. મેં ત્રિકાળ કરણી સોન્યારા ચિદ વિલાસ પદ જગ ઉજયારા. જો મેરા તો ચૈતન બધા જગતનો પ્રકાશ છે. હા એ છે નીચે ખુલાસો થયો. જે જ્ઞાન ઢંગ જાય તો સમજો અંધકાર. ચૈતન પ્રકાશ નાશ થઈ જાય તો અંધકાર છે બધું. જાણનાર જ્યોતિ ચૈતન મૂર્તિ છે, બાકી તો બધું અંધારું છે. ગરમ શરીર, જળ, પૂદગલ, ધર્માસ્ય રાત, એ બધા અંધકાર છે. ચૈતન જ્યોતિ ભગવાન જ્ઞાનની મૂર્તિ, એ તો જ્ઞાનનો પ્રકાશ છે. એ જો ન હોય તો દુનિયામાં અંધારું એ કોણ છે? હા હા, શરીર વાણી મન બધા આંધળા. વાણી મન, દાળ ભાત લાદવા, મકાન પૈસા આબરૂ બધા આંધળા. બધા દ્રવ્યો આંધળા છે. અરે રાગ ને વ્યવહાર રત્નોત્તરીનો રાગ, દેવગુરુ શાસ્ત્રની શ્રદ્ધાનો વિકલ્પ, સંત મહાવ્રતનો વિકલ્પ એ આંધળા છે. બરાબર. ભાઈ આવી વાતું છે ભાઈ. અંધારાને પકડીને ચેતન બેઠો છે, પણ એ અંધારું એનું સ્વરૂપ છે. ચિદ વિલાસ ભાષા દેખો, ચૈતનનો પ્રકાશ એ મારું સ્વરૂપ. જગ ઉજિયારા, એ જગતનો ઉજિયારો છે. એ તો હા હા, જગતમાં જાગતી જોત હોય તો એ આત્મા જ છે, બાકી બધા આંધળા. વ્યવહાર રત્નોત્તરી વિકલ્પ પણ અજ્ઞાન છે. અજ્ઞાન એટલે એમાં જ્ઞાન નથી, એમાં આત્મા નથી. આવી વાત સમજાવું કાંઈ? મેં ત્રિકાળ કરણી સોન્યારા ચિદ વિલાસ, એ જ્ઞાનનો વિલાસ, એ પદ મારું, એ જગનો ઉજ્યાળો હું છું. હા, પ્રકાશનો કરનારો હું છું. હું છું તો હું જાણું છું મને, હું છું તો જાણું છું આને, રાગ આદિને. એવો ઉજિયારો મારું તત્વ છે. સારી વાત. રાગ વિરોધ મોહ મમ નાઈ, એ વિકલ્પ દયા દાન વ્રત ભક્તિનો રાગ અને સ્વરૂપનો વિરુદ્ધનો દ્વેષ અને મોહના પરમા સાવધાની એ મમ નહીં.
એ અને મારામાં છે એ બધા ચૈતનની જાતના ઉજાવ્યા છે. રાગ વિરોધ મોહ મનાઈ મેરો અવલંબન મૂજ માહી. અરે આત્માને અવલંબન, મૂર્તિનું અવલંબન, આગમનું અવલંબન એ તમારે કેવાય થયું હે? આગમને મૂર્તિનું ભાઈ આપણે તો આલમન છે એમાં ભાઈ નથી માની પ્રકાશ એવા માનવ બોલે રે ચેતનજી શું સમજતી જનાગમને જીનબી એ બે ના કરમ છે, આધાર છે. પંચમ કાળમાં એમ કહે ભાઈ નો કદી માનંદ હે હા એ નથી એને મોટે માનંદ મોટે રવિજન કો આધાર માનંદ છે જ્યાં રાજકોટ जिनागमने जिनबिन भविजन को आधार बस एम बोले છે. પંડિતજી ભાઈ યાદ રાખે ઘણું છે. હે અમારી યાદગીરી છે. એટલે બધા એમ છે. અહીં તો કે છે ભગવાન મારો આત્મા મેળો અવલંબન મેળામાં છે, મારો છે. ટાયર ના તો કાળજા ચમકી જાય છે. ખેતી જેવાને આપવું પડે છે. સમજાય છે કાંઈ? આ તો ચૈતન મહારાજાના ધર્મ છે. કોઈને નમે એવો કોઈને નમે તો એ વિકલ્પ છે કે છે નમે એવો છે ને એનો વિકલ્પ છે જ નહીં. ભાઈ કોઈને નમે એવો નથી. લગ્ન કરવા જાય છે ને ત્યાં બોલે છે નહીં નમે રે નહીં નમે નાણાનો મોટાના દીકરા એવું બોલે છે. ખરું કે હે મોટાના થોરું સાંભળ્યું કુંવરભાઈ લગ્નમાં આવ્યા હતા ને મોતેરમાં સાંભળેલું મોતેરમાં બીજી થઈને જાય ત્યારે એને ગગડ્યા હતા લગ્નમાં એ આવ્યો. ભારતીય ભૂમિ તો એને ન હોય એ તમારું છોકરા ભણવા જાય તો એમને બોલે છે. તો ભણવા જાય તો એમને બોલે નહીં નમે રે નહીં નમે મોટાના થોડું નહીં નમે. એમાં મોટો ભગવાન આત્મા ત્રિલોકનો નાથ એ સિદ્ધને નહીં નમે એમ કે છે. એ નમતી નહીં મૂકે. બરાબર રાખે કે નહીં બરાબર આપે નમતું હીરા માણિક આપણે નમતું મૂકે થોડું. તેથી 10,000 નો હીરો હોય થોડું નમતું મૂકો. થોડું મૂકે છે 500 વયા જાય એમાંથી. વાર નતો કે ભાઈ 2 ભાઈ જાય હીરા 2 લાયા 2 ભાઈ નવા એક હીરો તો 8,000 નો અને એક હતો 80,000 નો. 8 રતીનો 80,000 નો અને 8,000 નો તો અડધા ભાગ મોટો તે જ નહોતું. 2 હીરા લાયા બાબુ બહુ વખતે નવા નુકસાન માટે આમ દેખીએ છીએ મખમલી ખાડો 8 રતીવાર એક રતીનો 10,000 રૂપિયા. ભગવાનના વખતમાં હીરા મોટા કરોડના હતા. કરોડનો એક હીરો. હીરાની તો આ લાદીઓ હતી છે રાજાને કરી
પથ્થર લાગી છે ને લાગી એની શું કિંમત છે સંઘ સેવાના જો પુંજો કામ ઇન્દ્રો નરેન્દ્રો આમ પુત્રીના બચ્ચા હોય ને એમ સત્તા પ્રિયના સાહેબા હોય 10,000 રાજા નીચે સેવા કરતા હોય એ પણ ભગવાન પાસે આવી ચક્રવર્તી 32,000 રાજા આ કે છે કે એવું આત્મા છે કોઈને નવે વિકલ્પ છે એવો એ વસ્તુનું સ્વરૂપ નથી બરાબર ગજબ વાત છે ને સાધારણ માણસને બીજાને સાંભળવા મળે નથી એને વિકલ્પ આવે પણ એ પુણ્ય છે અને એ પુણ્ય આત્માનું સ્વરૂપ નથી આટલી વાત છે નિખાલજી મેરો અવલંબન મુજ માહી मेरा स्वरूप तो अवलंबन मारा में है मेरा स्वरूप ये वस्तु को के नहीं मेरा स्वरूप मुझ में ही नहीं तो मेरो अवलंबन मुझ में ही हाँ ये मूल में थे सम्यकवंत कहे अपने गुण मैं नितराग विरोध सो रीतो मैं कर तुति कहूं निरवंशक मोहि विषय रस लागत को शुद्ध सुचेतन को अनुभव करी मैं जगमोह महाभट जीत्यो मोख समीप भयो अब मोख हूँ या सम्यक दर्शन बात है चिट्ठी देख हेल्दी तो राख होए राख में हेल्दी राख होती है पत्नी हेल्दी हेल्दी ना थोड़ी आम राख मग में बाजरा मना समझो ना बगड़े नहीं નાખે ચણાની રાખ નાખે એ હેલ્ધી છે રાખ અહીં તો ઉભા રહેવું કઠણ છે હા ઉભા રહેનો અર્થ શું આ શ્રદ્ધા આવી છે એમાં એની કરવી એ ઉભા રહેવું ઉભા રહેવું તો ઉભા બારમાં ઉભા રહેવું सम्यकवंत कहे अपने गुण मैं नित राग विरोध तो रीतो मैं तो पुण्य ने पाप ने भाव थी तो खाली छू मारा माथी कोई भी है ये व्यवहार रत्न राग मारा में नहीं केम के सर्व विशुद्ध अधिकार है ना राग विरोध मैं नित राग विरोध तो हितो हितो એટલે ખાલી જીવના જેમ ખાલી હોય ને ઘડો ખાલી ઘડો એમ હું તો રાગ ને દ્વેષ વિનાનો ખાલી છું મારા સ્વભાવથી પરિપૂર્ણ છે રાગ દ્વેષથી ખાલી છું બરાબર मैं नित राग विरोध सहित मैं कर पूती करूं निर्वंशक આ રાગ આવે છે એથી ક્રિયા થાય એમ દેખાય છે પણ એ વંશા વિનાની ક્રિયા છે વ્યવહાર આવો અને વ્યવહારની ઈચ્છા છે એમ છે સમજાણું કાંઈ લૌકિક ક્રિયા ઈચ્છા રહી કરતા હું એ લૌકિક ક્રિયાનો અર્થ રાગ વ્યવહાર રાગ છે નહીં વ્યવહાર ક્રિયા છે લૌકિક ક્રિયા વ્યવહાર ક્રિયા વ્યવહાર ને લૌકિક બે છે
મેં કર તુતી કરું નિર્વંચક ઈચ્છા રહિત રાગ છે, રાગની રાગ નથી, રાગની ઈચ્છા નથી. આવે છે, ક્રિયા થાય છે, એને હું જાણું છું. બરાબર. આ તો હજી ચોથા ગુરુતાન સમ્યક દર્શનની વાત છે. સમ્યક નિમિત્તની વાત કરી. આ તો કોઈ મોટા કેવડીની મોટી કોઈની વાત છે. અહીં તો સમ્યક મેં કર તુતી કરું નિર્વંચક મોહી વિષય રસ લાલચ તીતો એ પ્રખંડના રાજ ઇન્દ્રાણી જેવી દેવીઓ રાણીઓ એ ભોગ કે છે મને કરવો ઝેર જેવો લાગે છે. સર પર આમ શું છે ને એમાં તીતો એટલે તીખો, ઝેર જેવો લાગે જ્ઞાની. ગરમીને વિષયની વાસના હો એ ઝેર જેવી લાગે છે. મીઠાશ રાગમાંથી નીકળી ગઈ છે. અનુકૂળ સ્ત્રી, અનુકૂળ પૈસા, અનુકૂળ સાહેબી, લાખો રૂપિયાના પગાર મહિને હોય અને ભોગ સામગ્રીનો હોય, શું કહેવાય, ઘર વખરો, ફર્નિચર, 50,000 લાખનું 2 લાખનું ફર્નિચર, કહેતું ઘર બંધો દીધો, 2 લાખનો બંધો દીધો આ ભાઈ લાવજો. અમેરિકામાં જાય છે ને બધા, ઘણા જાય છે ને છોકરા લૂંટાવા. નિરંજન જોતો ને એટલે કે નોકરીના 2,000 પગાર અમેરિકામાં નોકરી. નિરંજન આવ્યો નથી મળે 2,000 પગાર રે. કેટલું બધું સરસ બાનું શું કહેવાય ઇન્કમ ટેક્સ તો પણ અડધો હજારનો પગાર એનો 3 પગાર. ગુડે મજા નથી, હોળી છે. ₹8 ભણાવવાના હતા 8,000 એ પાછા મૂક્યા અને 50,000 માલ લેવો, ખર્ચ નથી નીકળતી. અંદાજ થાય માણસ ગુડે ઉત્સાહ એ બોલવાય ભણવા મોકલ્યા હતા બાપે, પાછા દીધા. એ ઉપરાંત ખર્ચ નીકળ્યો ને એ ઉપરાંત આવી 50,000 માલ લઈને ઘર વખરો બધો ફેરી ત્યાં મૂક્યો ક્યાં બતાવો પણ કરવું ને ભાઈ આવું જો હરવાડીને નથી પાપ કરીને. હા, અને કેટલાક તો ત્યાં જઈને પાછા આવવાનો વિચાર રાખવાનો. હું આવીશ તો 1 મહિના સુધી આવું છું એટલે શું લગ્ન કરીને બની ગયા એને મહિનામાં કોક દી ના તો લખે પર છાપમાં 1 મહિનામાંથી થાઉં એટલે હું જગ દઈ કોઈ કન્યા આપે 1 મહિનાની અંદર. બધું આપે, આમ છે ને તેમ છે, આટલો ત્યાં પગાર છે, જોડે નથી, બધા હેરાનના રસ્તા છે. અહીં તો કે છે એ બધો વિષય 5 ઇન્દ્રિયનો રસ જ્ઞાનીને તીખો કરવો લાગે છે. હા હા હા, ખુરશી ઉપર બેઠો હોય એ બધી ખરખરી આમ હોય, સિંગાની જેવી હોય. હા, કે છે કે એ તો બધો
પાંચ ઇન્દ્રિયો આ આબરૂ સાંભળું તો જ કે છે કે મારો વિકલ્પ એમાં થાય દુઃખરૂપ થાય. બહુ પ્રશંસા હાલે, અભિનંદન પત્ર આપે. ભેગા થઈને આ છોકરો બહુ રવાવ ઘણો પાછો આવે. ગરમી કયો ગરમી ગરમ કર્યો એને કે છે ગરમી. અરે એ બધા શબ્દો સાંભળીને તો મને એ વિષય આકરા લાગે, ઝેર જેવા લાગે છે. સમ્યક દ્રષ્ટિ જીવને જો આનું નામ ધર્મ કહીએ, આમ ધર્મ ધર્મ કરે વાપુ બાપા ધર્મ ભૂલી. જેને ધર્મનો રસ લગાવ્યો છે આનંદનો, એને તો મોહી વિષય રસ લાગત પીતો. હા કહે તારી કહે રે આ નહીં હો, આ તો દુશ્મનોના ઘેરાવામાં હું આવ્યો છું. સમજાણું કાંઈ? એનું નામ ધર્મની દ્રષ્ટિ અને ધર્મી કહેવાય છે. શુદ્ધ ચેતન કો અનુભવ કરી, હું તો મારો આત્મા ભગવાન શુદ્ધ પવિત્ર છે, એને અનુસરીને અનુભવ થઈને મેં જગમોહ महाभट जीत्यो. शुद्ध आत्मा का अनुभव करके मोह रूपी महायोद्धा को जीता है. देखो भगवान आत्मा સ્વરૂપના આનંદનો અનુભવ કરીને હું તો મોહને મેં જીત્યો છે વિચાર એમ કે છે. સમજાણું કાંઈ? શુદ્ધ ચેતન કો અનુભવ કરી મેં જગ મોહ મહામઠ જીત્યો. મોક્ષ સમીપ ભયો અબ મોક હું. સમજાય છે કાંઈ? પોતાનો આત્મા પોકાર કરે છે કે હવે તો મોક્ષ સમીપ જા નજીક. એક કે બે ભવાદી મોક્ષ છે બરાબર. એમ પોકાર કરે છે કે આપણો જોના. સમજાણું કાંઈ? જોવા કે ખબર પડી કે નહીં સમ્યકમાં? મોક સમીપ ભયો અબ મોક હું. મારે તો મોક્ષ પરમાનંદની બેઠા આવે તો નજીક છે હવે. કેમ કે હું પોતે જ મોક્ષ સ્વરૂપ છું. એવા મોક્ષ સ્વરૂપ ભગવાન આત્માના અબંધ પરિણામ પ્રગટ કર્યા તો હવે અબંધ પૂર્ણ થવાને મારે વાર નથી હવે. બરાબર. સમજાણું કાંઈ? બરાબર. કાળ અનંત એ બીજી બીતો મૂળ તો કાળનો છે નહીં. કાળ તો પછી આવે કાળાવળીને અચલ વહતી અનંતા પાણી કરાવે આ રીતમાં એનું અહીં મોઢા નાખ્યું તેમ. ઓહો સમજાણું કાંઈ? ભગવાન આત્મા આવો જે પરના શરણ જ્ઞાનો અને પૂર્ણ જ્ઞાન ચેતનાના ભંડાર વાળો એવું જ્યાં સમ્યક જ્ઞાન અને સમ્યક દર્શનમાં ભાન થયું એ છે મોક્ષ તો સમીપ છે હવે. સિદ્ધ પદ તો હવે આમ નજીક છે કે મારે સંસારમાં પડવું છે ને પડીશ ને થાય એ વાત રહી નથી હવે. બરાબર. વાત બોલો કે પણ પડી જાય તો હવે સાંભળ ને પડે કોણ દ્રવ્ય પડી જાય, દ્રવ્યનો અભાવ થાય એમ જ્યાં દ્રવ્યનો અનુભવ થયો પડે કોણ? સમજાય
તો આ બાપ જ યાર કોબી આવે છે. હા, કુમારી ચડી જાય હું જાતો जैसे अमली अमल करत समय लाग रही कुमारी जिनरा सुजस सुनो में गाँव के कहे अब तू कछु न छूटे लोक लाज सब डारी दुनिया શું કે છે દુનિયા એને ઘેરી રહી છે. અરે વાહ પ્રભુ સમજાણું કાંઈ કાળ અનંત એ બીજી બીજું મારો કાળ હવે આમાં જાઓ બસ જે આનંદમાં ગયો એને આનંદમાંથી બહાર કેમ નીકળવું પામે એમ સાદી અનંત અનંત સમાધિ સુખમાં આ એનું નામ સંકીર્તિ ને એનું નામ ધર્મી કહેવામાં નામ ધરાવે ધર્મ ને પાછા ઠેકાણા ને મને કાંઈ વિશે.